નમસ્કાર મિત્રો, જય માતાજી. વાગડધરામાં આપનું સ્વાગત છે. આજે મેં આવી ગયા છીએ ફોસિલ પાર્ક, જે ધોરાવીરાથી 9 કિલોમીટર અંતરે આવેલું છે. તો ચાલો જાણીએ ફોસિલ પાર્ક વિશે. મિત્રો, આ છે ફોસિલ પાર્ક, ધોરાવીરાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આપ જોઈ શકો છો કે ચારે બાજુ મોટા મોટા પથ્થરો છે અને સામે વિશાળ રણ છે. મિત્રો, તમે ફોસિલ પાર્કમાં એન્ટર થશો તો ડાયનોસોરની પ્રતિમાઓ જોવા મળશે. મિત્રો, જે તે સમયે આ જગ્યાએ ડાયનોસોર મોજૂદ હશે, કારણ કે અહીં ડાયનોસોરના પગના નિશાનો પણ જોવા મળે છે. મિત્રો, આ જોઈ શકો છો, આ ડાયનોસોર વખતનું લાકડું છે, જેના અવશેષ પણ સામે દેખાય છે. જે આ પથ્થર જોઈ રહ્યા છો તે સમયમાં આ લાકડું હતું, પણ જમીનમાં ઘણા વર્ષોથી પડ્યું હોવાથી તેને પથ્થરનું રૂપ ધારણ કરી લીધું. કહેવાય છે કે 2016માં એક સિક્યુરિટી ગાર્ડે અશ્મિભૂતની શોધ કરી હતી અને તેને વડોદરા યુનિવર્સિટીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું. ત્યારે ત્યાં જાણવા મળ્યું કે આ સામાન્ય વૃક્ષ નથી, પરંતુ ભૂલાઈ ગયેલો ઇતિહાસ છે અને 16,000 કરોડ વર્ષ જૂના એશિયા ક્ષેત્રના પ્રાચીન વૃક્ષોમાંથી આ એક છે. ત્યારબાદ આ સ્થળને સંવેદનશીલ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. મિત્રો, આ ખડીર બેટનું 3D મોડ્યુલ છે. જે આ જોતા આ બાંભણકા છે, જનાણ છે અને છીપર પોઈન્ટ જવા માટે અમરા પરથી આ છીપર પ્લેસ એટલે છીપર પોઈન્ટ છે. આ હળીભડંગ હિલ છે. આ ધોરાવીરા આર્કિયોલોજીકલ સાઇટ છે અને એની બાજુમાં આપણે જે અત્યારે ઊભા છીએ એ ફોસિલ વુડ પાર્ક, જે આપણે અત્યારે છીએ. આ ભંજણા બેટ છે, જે સામેની બાજુ દેખાય છે. અને આ જે વચ્ચે છે જે ચેરિયા બેટ છે. અને અત્યારે આપણે જે આ સામેની બાજુ દેખાય છે એ ગ્રેટ રન ઓફ કચ્છ છે. આ છે ખડીર બેટનું 3D મોડ્યુલ. બીજી માહિતી આ વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. આ આજુબાજુ પથ્થર જોવા મળે છે એ પણ ડાયનોસોર વખતના છે. આ જગ્યાને જ્યુરાસિક પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા માટે પણ આવે છે. આ જગ્યાની મુલાકાત એકવાર અવશ્ય કરજો. મોટા મોટા પથ્થરો, અફાટ રણ, જાણે ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય. વર્ષા ઋતુમાં આ જગ્યા ઓર ખીલી ઉઠે છે, તો એક વખત અવશ્ય મુલાકાત કરજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.